નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળ પ્રકરણના આ 18મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સમઘન અને લંબઘનના ઘણા બધા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરની શરૂઆત પહેલા જ હું હોમવર્કથી કરું છું. અમુક દાખલા સમઘન અને લંબઘનમાં એવા બાકી છે કે જે તમને જાતે કરી શકો એમ છો, બરાબર? પણ ગયા વખતે ઓલરેડી હોમવર્કમાં ઘણા દાખલા હતા એટલે મેં આપ્યા નહોતા. તો પહેલા અત્યારે એકવાર લખી દઉં છું, પછી ફરીથી એકવાર કહી દઈશ, બરાબર? સૌથી પહેલા તમારે હોમવર્કમાં 132 બરાબર છે, 132 જે છે ઓકે ઈ, પછી ઓકે 134 ઓકે, પછી 135 અને 136. આ ચાર દાખલા પહેલા તમારા હોમવર્કમાં ગણવાના છે. હું ફરીથી રિપીટ કરી દઉં છું. તો કે અહીંયા આગળ જે છે એ 132 33 નહીં પણ 34 35 અને 36. યસ, આ ચાર દાખલા પહેલા તમારા હોમવર્કમાં ગણવાના છે. પાછું હું છેલ્લે એકવાર યાદ કરાવીશ, 32 34 35 36 બરાબર છે. આ છેલ્લો એકવાર યાદ કરાવીશ. સૌથી પહેલા તમારે હોમવર્ક કરતી વખતે આજે આ ચાર દાખલાઓ ગણવાના છે. હવે આની સિવાયના હવે જેટલા દાખલાઓ બાકી રહે છે ને સમઘન લંબઘનના, અત્યારે હવે બાકી રહેતા એની કોઈ ચિંતા તમારે કરવાની નથી. હવે તમને પ્રશ્ન એવો થયો હતો અને હજી થયો છે અત્યારે રીતે કે સર દરેક આકારમાં તમે એક બે દાખલા છોડાવ્યા હતા, એ શું કામ? બરાબર. તો એનો ઉપયોગ આજે આપણે કરવાનો છે. એવા પ્રકારના દાખલાઓની ચર્ચા આજે આપણે કરવાની છે. આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવી છે. ટોપિકનું નામ છે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ. શું છે ટોપિકનું નામ? એક ઘન આકારનું બીજા ઘન આકારમાં રૂપાંતરણ. માની લો કે તમારી પાસે એક મોટો ગોળો છે જેની ત્રિજ્યા વર્તુળ નથી, આ ગોળો જો માનજો, જેની ત્રિજ્યા 14 સેમી છે. કેટલી છે ત્રિજ્યા? 14 સેમી. આ ગોળાની અંદર આખો લોખંડ ભરેલો છે. અંદરના ભાગમાં સંપૂર્ણપણે લોખંડ. ગોળા ભેગનો ગોળો કેવો આવે? કેવો ગોળો છે માની લો, બરાબર? એમાંથી નાની નાની ગોળીઓ બનાવવી છે તમારે 3.5 સેમી. 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી ગોળી બનાવવી છે. 3.5 સેમી છે તમારી પાસે ગોળો લોખંડનો, એને પીગાળી નાખવું છે અને એમાંથી નાની નાની ગોળીઓ બનાવવી છે તમારે. તો કેટલી ગોળીઓ બને એ તમારે શોધવું છે. આમાંથી કેટલી ગોળીઓ બનાવી શકાય? રકમ લખું છું કે 14 સેમી ત્રિજ્યાવાળા નક્કર ગોળાને ઓગાળીને 3.5 સેમી ત્રિજ્યાવાળી કેટલી નાની ગોળીઓ બનાવી શકાય? ત્રિજ્યાવાળી કેટલી ગોળી બનાવી શકાય? શું કરવાનું મિત્રો? તો ક્યારે પહેલા પીગાળી દેવાનું. એટલે ગરમ બહુ અતિશય કરવાનું આવે, બરાબર? એટલે લોખંડ પીગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું. પછી એમાંથી જે દ્રવ્ય નીકળે, લોખંડનું જે પ્રવાહી સ્વરૂપ નીકળે, એમાંથી આ નાની નાની ગોળીઓ બનાવવાની. કેટલી ગોળી બનશે એ આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે, બરાબર છે? એક ગોળાને પીગળાવતા એમાંથી કેટલી ગોળીઓ બનશે એ આપણને ખબર નથી, જે તમારે શોધવાનું છે, બરાબર? તો આને શું કહેવાય ખબર? એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ. પહેલા આ મોટો ઘનાકાર હતો, એમાંથી એને નાના ગોળામાં રૂપાંતરણ કર્યું. ઘણીવાર આવું પણ બનશે, ગોળો પીગાળીને એમાંથી નળાકાર બનાવવાનો છે. ઘણીવાર એવો હશે નળાકાર પીગાળીને એમાંથી શંકુ બનાવવાનો છે. ઘણીવાર એવો હશે લંબઘન પીગાળીને એમાંથી બીજો નળાકાર બનાવવો છે. ટૂંકમાં એક આકાર પીગાળીને એમાંથી નવો આકાર આપણે ફોર્મ કરવાનો હશે, બનાવવાનો હશે. રકમાળ પણ બનાવી શકાય કે એક મોટો પ્યાલો છે તમારી પાસે, ખૂબ મોટો પ્યાલો છે જેની અંદર નારંગીનો રસ ભરેલો છે. એમાંથી ગ્લાસ ભરવાના છે નારંગીના. કેટલા ગ્લાસ ભરી શકાય? તો મોટો પ્યાલો એ મોટો નળાકાર અને નાનો જે ગ્લાસ છે એ નાનો નળાકાર. તો મોટા નળાકારમાં
ગોળામાંથી કેટલા નાના નળાકાર ભરા છે શોધવું છે એટલે કોન્સેપ્ટ આ જ કહેવાય એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કરવાની વાત છે માની લો કોઈ નળાકાર આકારનો કૂવો ખોદ્યો આપણે કોઈ જગ્યાએ નળાકાર આકારનો કૂવો ખોદ્યો એમાંથી જે માટી નીકળી એનો ઉપયોગ આપણે એક સ્ટેજ લંબઘન આકારનો સ્ટેજ બનાવવામાં કરીએ છીએ તો માટી નીકળી ક્યાંથી નળાકાર કૂવામાંથી અને વાપરો છો ત્યાં લંબઘનમાં તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કર્યું અહીંથી માટી કાઢી દે અહીંયા વાપરી તો આને તેમ જ કહેવાય એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ તો અહીંયા એનો બહુ સિમ્પલ બહુ સાદો દાખલો તમને કન્સેપ્ટ ખાલી સમજાવવા માટે એક એક્સ્ટ્રા હું ભણાવું છું પછી હું અસાઇનમેન્ટના પ્રશ્નો પર જઈશ 14 સેમી ત્રિજ્યાવાળો મોટો ગોળો છે એમાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળી કેટલી નાની નાની ગોળીઓ બનાવી શકાય પૂછે છે તો આના જવાબ માટે હંમેશા એક ઘનાકારનું બીજા ઘનાકારમાં જ્યારે રૂપાંતરણ કરવાનું હોય ત્યારે હંમેશા તમારે બંનેના ઘનફળને સરખાવવાના તો એ લખું છું એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ પ્રકારના પ્રશ્નોમાં હંમેશા બંને ઘનાકારોના બંને આકારોના ઘનફળને સરખાવવા બસ આટલું તમે યાદ રાખી લો ને બધા દાખલા આજના દિવસના સોલ્વ સરખાવવા શું કરવાના મિત્રો સરખાવવાના બંનેના ઘનફળને સરખાવવાના તે સરખાવું છું તેથી મોટા ગોળાનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના ગોળાનું ઘનફળ આ n શું છે તો કે પહેલા ધારવું પડશે ધારો કે મોટા ગોળામાંથી n જેટલા નાના ગોળા બને છે આપણે શોધવાનું છે કેટલા બને છે આપણે n ધારી લીધું n ની જગ્યાએ x છે ધારીએ કાઈ n માં ધારીએ કાઈ બરાબર તો મેં શું કીધું એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ હોય એવા પ્રશ્નોમાં હંમેશા શું કરવાનું બંને આકારોના ઘનફળને સરખાવવાના પહેલો આકાર અને બીજો આકાર બંનેને સરખાવવાના વચ્ચે ઇઝ ઇક્વલ્સ ટુ 2 એટલે બેને સરખાવવા આનું ઘનફળ અને આનું ઘનફળ વચ્ચે બરાબર પણ અહીંયા દુનિયા એમ શું કામ કર્યું કારણ કે નાના ગોળો એક નથી એમાંથી ઘણા બધા નાના ગોળા બને છે આપણને ખબર નથી કેટલા બને છે આપણે શોધવાનું છે મેં એમ મૂકી દીધું બસ હવેનો પ્રશ્ન બહુ સહેલો શું કરવાનું અહીંયા 4/3 પાઈ r ઘન બરાબર n ગુણ્યા 4/3 પાઈ r ઘન ગોળાના ઘનફળનું સૂત્ર તમને આવડવું જોઈએ એ તમે ભૂલે ન હોવા જોઈએ એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણમાં બધાના ઘનફળના સૂત્રો તમને યાદ હોવા જોઈએ નળાકારનું પાયાસ કરે શંકુનું 1/3 પાયાસ કરે ગોળાનું 4/3 પાયાસ ઘન અર્ધગોળાનું 2/3 પાયાસ ઘન લંબઘનનું l ગુણ્યા b ગુણ્યા h અને સમઘનનું l નો ઘન બધાના ઘનફળના સૂત્રો તમને યાદ હોવા જોઈએ અહીંયા કેપિટલ R એટલે લીધો કે મોટો ગોળો છે એટલે અને નાનો ગોળો છે એટલે સ્મોલ r લીધો બરાબર છે અથવા તો r1 r2 કે ગમે ધારી શકાય છે બરાબર આવી રીતે પણ થોડું અલગ ધારવાનું સાવ બેઠે બેઠું નહીં r ધાર્યો હોય તો સ્મોલ r ધાર્યો બરાબર બે બાજુ 4/3 કટ થઈ જાય પાઈ કટ થઈ જાય તો શું આન્સર આવશે r નો ઘન એટલે કે r કેટલો છે કેપિટલ R મોટો r કેટલો છે મોટો r 14 સેમી અને નાનો r કેટલો છે 3.5 સેમી તો 14 ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર n ગુણ્યા આની જગ્યાએ કેટલા 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 આવું થશે હવે આનો સાદું ભાવ થાય 14 ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર n ગુણ્યા 35 ના છેદમાં 10 ગુણ્યા 35 ના છેદમાં 10 ગુણ્યા 35 ના છેદમાં 10 5 સત્તા 5 દૂર 5 સત્તા 5 દૂર 5 સત્તા 5 દૂર બરાબર છે ઓકે હવે 14 અહીંયા ઓલરેડી 3 વખત હતા અહીંયા 14 ઓલરેડી 3 વખત હતા અહીંયા 2 2 2 છેદમાં છે તો ઓલી બાજુ આવે તો અંશમાં આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઓલી બાજુ જે અંશમાં હતા એ આપણે છેદમાં આવે બરાબર એમ 7 દૂર 14 7 દૂર 14 7 દૂર 14 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત 2 દૂર 4 8 દૂર 16 32 64 તો n બરાબર 64 એનો મતલબ એમ કે મોટા ગોળામાંથી
નાના નાના ગોળા બનશે. કેટલા ગોળા બનશે મિત્રો? 64 નાના નાના ગોળા બનશે. ઓલો જે મોટો ગોળો હતો 14 સેમી ત્રિજ્યા વાળો, એને પીગાળીને 3.5 સેમી ત્રિજ્યા વાળા 64 નાના નાના ગોળા બનાવી શકાય. તો પ્રક્રિયા શું છે? આપણે બોલો તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર થતું હોય એવા પ્રશ્નોમાં હંમેશા કઈ પ્રક્રિયા કરવાની? તો કે બંને આકારોના ઘનફળને સરખાવવાના. મોટા ગોળાનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના ગોળાનું ઘનફળ. અને આ n શું કામ ગુણ્યો? મોટો ગોળો 1 હતો એટલે n ગુણ્યા 1 થાય, જે કરવાની જરૂર નથી. પણ નાના ગોળો 1 નથી, 1 કરતા વધારે ઘણા બધા ગોળાઓ છે જેની સંખ્યા આપણને ખબર નથી એટલે આપણે સ્મોલ n ધારી લીધી છે. તો બંનેના ઘનફળને સરખાવો બરાબર છે એટલે તમને અહીંથી n ની કિંમત મળી જાય. કિંમત તો ખૂબ સારું વાપરવા તમને આવડવું જોઈએ. હજી વધારે પ્રેક્ટિસ કરશું ને એટલે વધારે આઈડિયા આવશે. બરાબર છે. અત્યારે પહેલા તો ઘરે ઉપર શું કરવાનું? પહેલા 4 દાખલા હોમવર્કમાં એમાં એ કરવાના. અને પહેલા જે 4 દાખલા લખી આવી. પછી આ થિયરી ને એક ઉદાહરણ, આ એક ઉદાહરણ આપ્યું. થિયરી સમજાવવા માટે મેં તમને આ ઉદાહરણ આપ્યું. થિયરી સમજાવવા માટે આ ઉદાહરણ લખવાનું છે. પછી હું જે આની રિલેટેડ પ્રશ્નો શરૂ કરું છું ઈ તમારે લખવાના રહે છે. આટલાનો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો થિયરીનો. પછી આપણે આગળના જેવા દાખલાઓની શરૂઆત કરીએ. મિત્રો અહીંથી આગળ વધીએ. થિયરી શીખી ગયા કે જ્યારે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર થતું હોય તો પહેલા વખતનું ઘનફળ અને બીજા વખતનું ઘનફળ બેયને સરખાવવાના, એટલે બંનેની વચ્ચે ઇઝ ઇક્વલ્સ ટુ ની નિશાની કરવાની, બરાબર નિશાની. આવા પ્રકારના દરેક ટોપિકમાં દાખલાઓ આપણે હાથે કરીને છોડ્યા હતા, કારણ કે અલગ ટોપિક આ બને છે. બરાબર, જોતા જાઓ. સૌથી પહેલા આપણે 21મો દાખલો અસાઇનમેન્ટમાં જોઈએ. રમજાનના મેળામાં એક દુકાનદાર ખાણીપીણીની દુકાનમાં 15 સેમી ત્રિજ્યા વાળા એક નળાકાર વાસણમાં 32 સેમી ઊંચાઈ સુધીનો નારંગીનો રસ ભરેલો છે. આ રસ તે 3 સેમી ત્રિજ્યા વાળા નળાકાર પ્યાલાઓમાં 8 સેમી ઊંચાઈ સુધી ભરે છે. જો આકૃતિ, જો આકૃતિની અંદર તમને દેખાય છે એક મોટો પ્યાલો વચ્ચે છે ને આજુબાજુ 4 નાના નાના પ્યાલા છે. બરાબર, એ શું કરે છે? એને પોતાની પાસે મોટો પ્યાલો ભરીને રસ રાખ્યો છે. અને કોઈ પણ કસ્ટમર આવે કે મને આપો નારંગીનો રસ, બરાબર, દુકાન રાખી છે રમજાનના મેળામાં કે મને નારંગીનો રસ આપો, તો એ ગ્લાસ ભરીને આપી દે. પોતાનું જે મોટું ટબ છે, મોટો નળાકાર છે, એમાંથી ગ્લાસ ભરીને આપી દે. બરાબર છે? ઓકે, હવે શું કહે છે? જો આ રસ તે 3 સેમી ત્રિજ્યાવાળા નળાકાર પ્યાલાઓમાં 8 સેમી ઊંચાઈ સુધી ભરે છે. જો તે રૂપિયા 3 પ્રતિ પ્યાલાના ભાવે તેનું વેચાણ કરે તો દુકાનદાર બધો રસ વેચી દે તો તેને કેટલા રૂપિયા મળે? પહેલા મને છે એટલું કહો કે આ જે વચ્ચે ભરેલું છે આખું મોટું નળાકાર છે ને એમાંથી નાના નાના કેટલા ગ્લાસ ભરાશે? એ આપણો મેઈન પ્રશ્ન છે. જો એનો જવાબ તમને મળી જાય તો આનો આપણે આન્સર બહુ ઈઝીલી આપી શકીએ. તો પહેલા તો આ રકમ જોઈને તમારું માઇન્ડ એવું ક્લિક મારવું જોઈએ પરીક્ષામાં કે આ તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ છે. મોટા નળાકારમાંથી નાના નાના નળાકારમાં રસ ભરે છે. એક મોટા નળાકારમાંથી નાના નાના ગ્લાસમાં રસ ભરે છે. એટલે મોટા નળાકારનું નાના નળાકારમાં વિભાજન થાય છે. બરાબર છે? તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ થાય છે. તો એવું માની લઈએ કે મોટા, થોડું પછી નીચે લખું, મોટા, ધારો કે મોટા નળાકાર પ્યાલામાંથી n જેટલા નાના નળાકાર ગ્લાસ ભરાય છે. ખબર નથી કેટલા ભરાય છે, એટલે મેં કીધું કે માની લઈએ કે n જેટલા ભરાય છે. હાલ પૂરું માની લઈએ તો શું લખાય? મોટા નળાકાર પ્યાલાનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના નળાકાર ગ્લાસનું ઘનફળ. ગ્લાસનું ઘનફળ બરાબર છે. હવે શરૂઆતમાં ઉપર પહેલા ડેટા લખવો જોઈએ તમારે. મોટા માટે r અને h કેટલો આપ્યો છે અને નાના ગ્લાસ માટે કેટલો આપ્યો છે? તો મોટા માટે r બરાબર 15 સેમી અને h બરાબર 32 સેમી આપ્યો છે. જો અહીંયા r બરાબર 15 સેમી અને h બરાબર કેટલો આપ્યો છે મિત્રો? તો કે 32 સેમી. ઈ મોટા માટે આપ્યો છે એટલે મેં મૂળાક્ષરો પણ અંગ્રેજીના મોટા મૂળાક્ષરો કર્યા છે. બરાબર. જ્યારે નાના નળાકારમાં કેવું આપ્યું છે? r બરાબર 3 સેમી
h બરાબર 8 સેમી. જો ઉપર ચોખ્ખું રકમમાં બતાવી છે, મારે કોઈ વસ્તુની વધારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. ચોખ્ખું દેખાય છે. આમાં r બરાબર 15, h બરાબર 32, આમાં r બરાબર 3 અને h બરાબર 8. ક્લિયર છે? ઓકે, આ ડેટા રકમમાં આપેલો હતો. હવે આપણે માની લીધું કે મોટા નળાકાર પ્યાલામાંથી n જેટલા નાના નળાકાર પ્યાલા ભરાય છે. મોટો નળાકાર પ્યાલો છે તેમાંથી ગ્લાસ ભરે છે, બરાબર છે. કેટલા ભરાય છે ખબર નથી એટલે n માની લીધું. હવે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ છે એટલે બંનેને સરખાવવાના, બંનેના ઘનફળ છે. તો મોટા નળાકાર પ્યાલાનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના નળાકાર ગ્લાસનું ઘનફળ. હવે નળાકારના ઘનફળ માટેનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ, પાઈ r સ્ક્વેર h બરાબર n ગુણ્યા પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h અહીંયા પણ આવે ને પાઈ r સ્ક્વેર h અહીંયા પણ આવે, પણ મોટા ગ્લાસમાં મોટા મૂળાક્ષરો કરવાના, નાના ગ્લાસમાં નાના મૂળાક્ષરો. જલ્દીથી સમજાય એટલે બરાબર. પાઈ પાઈ કેન્સલ થઈ જશે. હવે અહીંયા કિંમત મૂકો તો કેપિટલ R જે છે 15 છે, એટલે 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15, 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા h. h ની કિંમત કેટલી છે તો કે 32 છે, બરાબર. n શોધવાનું છે. સ્મોલ r, r એટલે 3 છે, એટલે 3 ગુણ્યા 3 અને h કેટલો છે તો કે 8 છે. તો અહીંયા આપણે બીજું કાંઈ નથી કર્યું, બંનેના ઘનફળને સરખાવ્યા. અહીંયા આનું સૂત્ર મૂક્યું, સામે ઓલાનું સૂત્ર મૂક્યું, બે બાજુ પાઈ પાઈ ઉડી ગયું. ઘણી બધી વખત આવું થશે, પાઈ પાઈ ઉડી જશે. એક ઘનાકારનું બીજા ઘનાકારમાં હશે એટલે પાઈ પાઈ બંનેના ઉડી જશે. તો અહીંયા આગળ 15 ગુણ્યા 15 ગુણ્યા 32 એના છેદમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 8, 8 જોગ 32, 3 પંચા 15, 3 પંચા 15, 55 25 ચોખ્ખું 100. તો n બરાબર 100 જવાબ આવ્યો. એનો મતલબ એવો કે એને 100 ગ્લાસ ભરી શકે. એ કેટલા ગ્લાસ ભરી શકે મિત્રો? 100. આ મોટા પ્યાલામાંથી નાના નાના 100 નળાકાર ગ્લાસ ભરી શકાય છે. આ રમજાન ઈદનો જે મેળો છે એમાં જે દુકાનદાર છે એની પાસે મોટું પાત્ર છે નળાકારનું, નારંગીનો રસ ભરેલો, અને એમાંથી ગ્લાસ ભરી ભરીને વેચે છે. તો એ 100 ગ્લાસ ભરીને વેચી શકશે. આમ મોટા નળાકાર પ્યાલામાંથી n જેટલા એટલે કે 100 નાના નળાકાર ગ્લાસ ભરાશે. નળાકાર ગ્લાસ ભરાશે. આ કન્ફ્યુઝન છે, પણ દાખલો પૂરો નથી થયો. એવું કીધું છે એક ગ્લાસનો ભાવ 3 રૂપિયા છે, કેટલા રૂપિયાનો એને ટોટલ ધંધો કર્યો? તો અહીંયા ગ્લાસ અને અહીંયા રૂપિયા. એક ગ્લાસનો ભાવ 3 રૂપિયા હોય તો 100 ગ્લાસનો ભાવ કેટલા રૂપિયા? તો બહુ ઈઝી છે, 300 રૂપિયા જવાબ આવે. કેટલા રૂપિયાનો ધંધો કર્યો આખા દિવસમાં? 300 રૂપિયાનો. આ તો મોટી વાત નથી, આ પડી જાય પછી આ મોટી વાત નથી, પણ આ મેળવવું એ તમારા માટે અત્યાર સુધી નવી પ્રક્રિયા છે. હવે જો કે તમને હવે ખ્યાલ પડી ગયો છે ધીમે ધીમે શું કરવાનું હોય આવા દાખલામાં. ફરીથી રિપીટ કરું, પહેલા ડેટા લખો. કેપિટલ R કેપિટલ H મોટાનો અને નાના ગ્લાસ માટે નાનો R અને નાનો H, અથવા તો R1 H1 અને R2 H2 એવું કહો તો પણ ચાલે, એમાં કોઈ ચિંતા નથી, બરાબર. એવું પણ તમે કહી શકો છો, બરાબર. કેપિટલ અને સ્મોલ માં ન પડવું હોય તો બેયમાં સ્મોલ રાખો, પણ અહીંયા કેપિટલ 1 1 કહો ને 2 2 કહીજો. R1 H1 R2 H2 ભલે સ્મોલ રાખો. એવું ન કરો તો આમ કરો તોય ચાલે. ઓકે, તો માની લો કે મોટા નળાકારમાંથી n જેટલા ગ્લાસ ભરાય છે. કેટલા? n જેટલા. n શોધવાનું છે, બરાબર. તો મોટા ગ્લાસનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના ગ્લાસનું ઘનફળ. બંને નળાકાર આકારના ગ્લાસ છે એટલે બંને જગ્યાએ નળાકારનું ઘનફળ મૂકી દીધું. પાઈ પાઈ ઉડી ગયા, સૂત્ર ઉપરથી n મળી ગયો. n મળ્યો એટલે તમને ખબર પડી ગઈ 100 ગ્લાસ ભરાય. પછી આ પ્રક્રિયા મેં કીધું એમ કરવી કે અઘરી નથી. આ પ્રક્રિયા વધારે કે આવે. ક્લિયર? તો આવા પ્રકારના દાખલા હશે. યાદ એટલું જ રાખવાનું કે જ્યારે એક ઘનાકારનો બીજા ઘનાકારમાં રૂપાંતરણ હોય તો આવું કરવાનું. બંનેના ઘનફળને સરખાવવાના. એટલે પછી ઇઝ ઇક્વલ છે એટલે સરખાવવું કહેવાય. બંને પદાર્થના ઘનફળો સરખાવવાના. આવા પ્રકારના નળાકારમાં એક દાખલો છોડ્યો તો આગળ શંકુમાં બે દાખલાઓ છોડ્યા છે, એની વાત શરૂ કરીએ. ચાલો તો મિત્રો એક દાખલો પૂરો કર્યો. હવે શંકુનો 66મો પ્રશ્ન જોતા જાઓ સ્ક્રીન ઉપર. પાણીથી પૂરેપૂરો ભરેલો એક શંકુ, એની અંદરની ત્રિજ્યા 10 સેમી, ઊંચાઈ 15 સેમી છે. હવે અંદરની ત્રિજ્યા 5 સેમી હોય તેવા એક નળાકાર પાત્રમાં આ પાણી રેડવામાં આવે છે. તો નળાકારમાં પાણીની ઊંચાઈ શોધો.
જો પાણી છે પેલા શંકુ આકાર જો અહીંયા છે આપણી પાસે એટલે વાંધો નહીં આવે એટલે જો તમને બતાવું છું ઓકે આ શંકુ છે નળાકાર છે શંકુ આખું પાણીથી ભરેલું છે શંકુ કેવો છે આખું પાણીથી ભરેલું છે આખું પાણીથી ભરેલું શંકુ છે હું આમાં રેડવા માંડું છું ધીરે ધીરે આમાં પાણી રેડવા માંડું છું એટલે આમાં કેટલા સુધી પાણીની ઊંચાઈ હશે આખું પાણી આમાં રેડી નાખું તો પાણી આમાં કેટલું ઊંચું ભરવાનું છે અહીં સુધી અહીં સુધી અહીં સુધી અહીં સુધી અહીં સુધી કે ક્યાં સુધી એ આપણને પૂછ્યું છે હું ફરીથી રિપીટ કરું છું આની ત્રિજ્યાને ઊંચાઈ આપી દીધી આની ત્રિજ્યાને ઊંચાઈ આપી દીધી આમાંથી પાણી તમારે આમાં રેડવાનું છે આમાં કેટલી સપાટી સુધી ઊંચાઈ સુધી પાણી ભરાય છે એ આપણને શોધવાનું કીધું છે એ આપણે હવે શોધી જવાબ આપી બરાબર ચાલો તો અહીં માર્કર ઓકે તો અહીંયા આગળ શું કરવું પડશે બંનેનો પેલા ડેટા લખી નાખો બરાબર શંકુ માટે કેટલી માહિતી આપી છે અને નળાકાર માટે કેટલી માહિતી આપી છે તો કે શંકુ પાત્રની અંદરની ત્રિજ્યા છે 10 છે તો શંકુ માટે ડેટા અલગ આપ્યો છે અને સામેની બાજુએ નળાકાર માટે ડેટા અલગ આપ્યો છે બંને માટેનો ડેટા આપ્યો છે હેડિંગ પેલા માર્યું છે ઓકે શંકુ માટે શું ડેટા છે કયો તો બેટા મને શંકુ માટે ત્રિજ્યા 10 છે ઊંચાઈ 15 છે ઓકે મિત્રો નળાકાર માટે અંદરની ત્રિજ્યા 5 છે અને એની ઊંચાઈ કેટલી ઊંચાઈ સુધી પાણી ભરાશે શોધવાનું છે તો હવે આ બંને જગ્યાએ સરખો છે એટલે r1 કહી દો ને r2 કહી દો h1 કહી દો ને h2 કહી દો અથવા તો કેપિટલ R અને સ્મોલ r કેપિટલ h અને સ્મોલ h ધારો તો પણ ચાલી શકે છે એમાં કઈ ચિંતા નથી ઓકે હવે અહીંયા n ધારવાની જરૂર નથી કારણ કે આ બાજુ એક જ શંકુ છે અને ઓલી બાજુ એક જ નળાકારમાં પાણી ભરવાનું છે અહીંયા n ધારવા જેવી કોઈ જરૂર નથી ખાલી ને ખાલી એટલું કહી દો તેથી શંકુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ શું કહેવાનું છે માત્ર ને માત્ર શંકુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ કેમ અહીંયા n નો આવ્યો ગુણ્યા n આગળ કેમ નો આવ્યા અત્યાર સુધી કેમ આવતા હતા કારણ કે પહેલો દાખલો યાદ કરો તો ગોળામાંથી કેટલી ગોળીઓ બનશે n જેટલી ગોળીઓ બનશે એવું ધારી લીધું બીજા દાખલા મોટા ગ્લાસમાંથી નાના નાના કેટલા ગ્લાસ ભરાશે એના માટે આપણે n ગ્લાસ ભરાશે એવું ધારી લીધું જ્યારે અહીંયા તો એક જ નળાકારમાં પાણી રેડવામાં આવે છે કે ઘણા બધા નળાકારમાં એક જ નળાકાર શંકુ જે એક જ છે નળાકાર એક જ છે એટલે અહીંયા n નામની વસ્તુ કોઈ આવશે નહીં આટલા દાખલામાં ઓકે શંકુનું ઘનફળ કેટલું છે 1/3 પાઈ r સ્ક્વેર h અને નળાકારનું પાઈ r સ્ક્વેર h ખાલી અહીંયા r1 h1 અને r2 h2 બે બાજુ પાઈ પાઈ તો કેન્સલ થવાના જ છે કિંમતો મૂકો 1/3 r1 નો સ્ક્વેર એટલે કે 10 ગુણ્યા 10 h1 એટલે કે 15 r2 નો સ્ક્વેર એટલે કે 5 ગુણ્યા 5 અને h2 તો તમારે બેટા શોધવાનું છે જોઈ લો 1/3 એટલે r1 નો સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 h1 ની જગ્યાએ 15 r2 નો સ્ક્વેર એટલે 5 ગુણ્યા 5 અને h2 તમારે શોધવાનું છે હવે h2 શોધવા માટે 5 ગુણ્યા 5 એ ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવશે તો 1 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 15 એના છેદમાં 3 ગુણ્યા છેદમાં કોણ આવશે 5 ગુણ્યા છેદમાં કોણ આવશે તો કે 5 બરાબર h2 બરાબર 1 10 10 15 5 5 3 ઓકે 5 દુ 10 5 દુ 10 3 5 15 5 દુ 10 અને 10 દુ 20 તો h2 બરાબર 20 અને એકમ બધું સેમીમાં આવે છે એટલે આનો એકમ એટલે સેમી થશે આનો એકમ એટલે કેવો હશે સેમી થશે એનો મતલબ એવો થયો કે શંકુ વાળું પાણી જ્યારે તો નળાકારમાં રેડતા હતા તેથી નળાકારમાં પાણી 20 સેન્ટીમીટર ઊંચાઈ સુધી ભરાશે નળાકાર ભલે ગમે એટલો મોટો હોય પણ 20 સેમી ઊંચાઈ સુધીમાં પાણી ભરાશે આ તમારો જવાબ થઈ ગયો તો ફરીથી બહુ સહેલો પ્રશ્ન કહેવાય એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ હોય ને દાખલા બહુ સહેલા જવાબ કઈ સમયમાં આવે જ નહીં મોટા ભાગે બરાબર છે બહુ સહેલા દાખલા પડે ઓલમોસ્ટ બધું ઉડી
હોય સહેલાઈથી જવાબ આવતા હોય. આને એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કેમ કહેવાય? ઓલા જેવું જ છે. ગોળો પીગાડીને ગોળી. મોટામાંથી નાના ગ્લાસ કેટલા ભરાય શોધવાનું હતું. અહીંયા આગળ શંકુમાંથી પાણી નળાકારમાં ભરો તો કેટલી ઊંચાઈ સુધી ભરાય એ આપણે શોધવાનું હતું. તો આ બધા એક જ પ્રકારના પ્રશ્નો છે. ક્લિયર છે? હવે શંકુનો આ એક પ્રશ્ન એક ઘનાકારમાંથી બીજા ઘનાકારનો પૂરો કર્યા પછી નેક્સ્ટ બીજા પ્રશ્નની ચર્ચા તરફ આગળ વધીએ. મિત્રો ત્યારબાદ અહીંથી આગળ વધીએ તો પછીનો પ્રશ્ન જોતા જાઓ. રકમમાં 67 સંસદનો પ્રશ્ન આપણે શંકુમાં છોડીને આવ્યા હતા. જો મોહનભાઈના ખેતરમાં શંકુ આકારના 10 ઘઉંના ઢગલા છે. માઇન્ડ કરજો વર્ડ 10 ઘઉંના ઢગલા છે શંકુ આકારના. દરેક ઢગલાનો વ્યાસ 140 સેમી અને ઊંચાઈ 60 સેમી છે. આ બધા ઘઉં 20 સેમી ત્રિજ્યા અને 50 સેમી ઊંચાઈના નળાકાર પીપમાં ભરવામાં આવે તો કેટલા પીપ જોઈએ? પીપ એટલે ટીપડું. બરાબર. આ 10 ઘઉંના ઢગલા છે ને એને નળાકારમાં ભરીને આપણે બીજી કોઈ જગ્યાએ લઈ જવું છે. તો આ 10 એ 10 ને ભરવા માટે કેટલા નળાકારની જરૂર પડશે? 5 નળાકાર જોઈએ, 7 નળાકાર જોઈએ, 20 નળાકાર જોઈએ કે કેટલા નળાકાર જોઈએ? તો પહેલા શંકુ આકારના ઢગલા હતા. હવે એને આપણે નળાકારમાં રૂપાંતરણ કરવું છે. તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ થિયરીનો આ પ્રશ્ન થયો. એક ઘનાકારનું બીજા પહેલા શંકુ આકારનો ઢગલો હતો અને હવે તમારે એને ફેરવવો છે નળાકાર આકારમાં. બરાબર. નળાકારની અંદર તમારે એને ફિલ કરી નાખવું છે બધા ઘઉંને. બરાબર છે? તો આ કઈ થિયરીનો પ્રશ્ન થયો? એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ. બરાબર. તો પહેલા બંનેનો ડેટા લખવો પડશે મિત્રો આપણે. તો શંકુ જે છે એ કેટલા છે? તો કે 10 છે અને એનો ડેટા લખી નાખીએ. શંકુ એના વિશે અને આ બાજુ નળાકાર એનો ડેટા લખીએ. રકમ ઉપરથી ડેટા તો ઈઝીલી મળી જાય. તો વ્યાસ જે છે 140, d બરાબર 140 સેમી, ઊંચાઈ જે છે 60 સેમી. આ બધા ઘઉંને 20 સેમી ત્રિજ્યા અને 50 સેમી ના નળાકારમાં એટલે આની ત્રિજ્યા 20 સેમી અને ઊંચાઈ જે છે 50 સેમી. બરાબર. હવે બધા 20 સેમી ત્રિજ્યા અને 50 સેમી ઊંચાઈ, આ બાજુ 140 વ્યાસ હતો, ઊંચાઈ 60 હતી. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. હવે આના પરથી તમે ત્રિજ્યા મેળવી લો. એક કામ કરો, ત્રિજ્યા મેળવી લો. એક કામ કરો, r બરાબર 140 નો 70 સેમી થઈ જાય. કેટલું થાય? 70. હવે આને કહેવાય r1, આને કહેવાય h1, આને કહેવાય r2, આને કહેવાય h2. આ ઢગલા કેટલા હતા? તો કે 10 હતા. નળાકાર કેટલા હતા એ ખબર નથી એટલે આપણે એમ ધારી લઈએ. કેટલા નળાકાર જોશે એ ખબર નથી આપણને. ફરીથી પ્રશ્ન તો યાદ છે ને તમને? શંકુ આકારના જે ઢગલા હતા એ બધું ઘઉં ભરવામાં આવે છે નળાકાર પીપમાં, નળાકાર ટીપડામાં. તો કેટલા ટીપડા જોઈએ નળાકાર આકારમાં એ આપણે આન્સર ફાઇન્ડ કરવો છે. તો ધારો કે 10 શંકુ આકારના ઢગલા નું ઘઉં ભરવા n નળાકાર પીપ જોઈએ. કેટલા નળાકાર પીપ જોઈએ? n જેટલા નળાકાર પીપ જોઈએ. હું માની લ્યો તમે આ શંકુ 10 શંકુ ભરવા માટે n જેટલા પીપ જોઈએ. તો 10 ગુણ્યા શંકુનું ઘનફળ બરાબર n ગુણ્યા નળાકાર પીપનું ઘનફળ. નળાકારનું ઘનફળ બરાબર છે. શંકુને કેમ 10 વડે ગુણ્યા? કારણ કે એક શંકુ આકારનો ઢગલો નથી, 10 ખેતરની અંદર ટોટલ 10 ઢગલાઓ છે. એવી રીતે અહીંયા પીપ નળાકાર છે એટલે n વડે કેમ ગુણ્યા? કારણ કે આપણને ખબર નથી કેટલા નળાકાર પીપ જોશે. આપણે શોધવાનું છે એટલે આપણે n ધારીને ચાલે છે. સૂત્ર મૂકો 10 * 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર n ગુણ્યા પાઈ r સ્ક્વેર h. r1 h1 r2 h2. પાઈ પાઈ તો બંને સાઈડ કેન્સલ થઈ જાય. તો અહીંયા શું થશે? 10 એના છેદમાં કેટલા આવશે? 3. r1 નો સ્ક્વેર એટલે કે 70 ગુણ્યા 70. 70 ગુણ્યા 70. h1 કેટલો છે? તો કે 60. n ગુણ્યા r2 નો સ્ક્વેર 20 ગુણ્યા 20. h2 કેટલો છે? તો કે 50. h2 કેટલો છે મિત્રો? તો કે 50.
તો શું થશે જો તો તેથી 10 ગુણ્યા 70 ગુણ્યા 70 ફરીથી ગુણ્યા 60 આટલું જતું જો 10 70 70 60 10 70 70 60 છેદમાં કોણ હતા પહેલા તો 3 હતા 3 ની સાથે 20 20 50 થશે 20 20 50 એટલે આને મળી જાય જો અહીંથી છેદ ઉડાડવા કિંમત મૂકવી n ની કિંમત શોધવી સહેલું છે એ તો તમને આવડું છે જે ઉપર હોય આ બાજુ નીચે આવી જાય એટલે આયન n માં પડી જાય બરાબર 10 70 70 60 3 20 20 50 ઓકે બરાબર ચાલો છેદ ઉડાડો 0 0 0 0 0 0 ઓકે હવે અહીંથી આપણે છેદ ઉડાડવા હોય તો 3 એકા 3 3 2 6 બે બે ઉડી જાય 2 એકા 2 2 પંચા 10 5 5 ઉડી જાય તો કેટલા આવે જો તો 7 ગુણ્યા 7 કેટલા થાય 49 બરાબર m એટલે કે 49 નળાકાર દીપ જોઈએ કેટલા નળાકાર દીપ જોઈએ આના માટે આપણે 49 નળાકાર દીપ જોઈએ 10 શંકુને ભરવા માટે 49 નળાકારની જરૂર પડશે તો આજની થિયરી બહુ ક્લિયર છે તમારા મનમાં કે ભાઈ એક ઘનાકારનું બીજા ઘનાકારમાં શંકુને નળાકારમાં રૂપાંતરણ કરો છો તમે 10 શંકુ હતા એમાંથી કેટલા નળાકાર બન્યા છે આપણે શોધવાનું હતું તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણનો દાખલો તરીકે બહુ સિમ્પલ બંનેના ઘનફળને સરખાવવાના અહીંયા કેમ 10 વડે ગુણ્યા અહીંયા કેમ n વડે ગુણ્યા કારણ કે શંકુ 10 હતા એ ખબર છે નળાકાર કેટલા છે ખબર નથી એટલે n વડે આપણે અત્યારે દર્શાવવા છે તો થિયરી બહુ તમારા માઇન્ડમાં ક્લિયર કટ હોવી જોઈએ હંમેશા એક ઘનાકારનું બીજા ઘનાકારમાં જે રૂપાંતરણ કરવાનું હોય ત્યારે બંનેના ઘનફળને સરખાવવા સિવાય કોઈ ચિંતા તમારે કરવાની નહીં પછી બસ સૂત્રમાં કિંમત મૂકવાની તમને n મળી જાય કે જે શોધવું એ મળી જાય ક્લિયર આ પ્રકારનો આગળ હજી એક પ્રશ્ન જોઈએ મિત્રો ત્યાર પછીના એક પ્રશ્નની જો ચર્ચા કરી તો જો પ્રશ્ન નંબર કેટલા વાગે ગઈ છે તો કે પ્રશ્ન નંબર 129 જો શું કહે છે એક ગોદામનું માપ 40 મીટર બાય 25 મીટર બાય 15 મીટર છે આ ગોદામમાં 1.5 મીટર બાય 1.5 મીટર બાય 1.5 મીટર માપના કેટલા લાકડાના ખોખા સમાય ગોદામમાં કેટલા ખોખા સમાય શોધવાનું છે હવે ગોદામ માટે LBH આપેલા છે ગોદામ એના માટે LBH આપેલા છે ને ખોખા એના માટે LBH આપેલા છે જો તો શું છે આના માટે L બરાબર 40 મીટર B બરાબર 25 મીટર H બરાબર 15 મીટર આ ગોદામમાં 1.5 મીટર લંબાઈ એટલે L બરાબર 1.5 મીટર B બરાબર 1.25 મીટર અને H બરાબર 0.5 મીટર ચેક કરી લેજો 1.5 1.25 0.5 40 25 અને 15 ઓકે ચાલો ઉપરની રકમમાં તમને આ દેખાતો છે કેટલા ખોખા સમાશે ખબર નથી ધારો કે ગોદામમાં n જેટલા ખોખા સમાશે ધારો કે ગોદામમાં n ખોખા સમાશે એટલે આમાં કેમ n ધાર્યું કારણ કે આપણને ખબર નથી કેટલા ખોખા સમાશે અને મને કેમ ખબર પડી એક ઘનાકારમાંથી બીજા ઘનાકારમાં રૂપાંતર થાય ખોખાને ગોદામમાં ભરવાના છે તો આયતલમ ઘનાકાર ને આયતલમ ઘનાકાર પણ કેટલા ખોખા સમાશે આવડા જેવો દાખલો છે ને ગોળો પીગળે કેટલી ગોળીઓ બનશે ક્લિયર છે ગોળો પીગળવાથી કેટલી ગોળીઓ બનશે ગોદામની અંદર કેટલા ખોખા સમાશે મોટા નળાકાર પ્યાલામાંથી કેટલા નળાકાર ગ્લાસ ભરાશે આ એક પ્રકારનો દાખલો છે તો આપણે કામ કરીએ L1 B1 H1 કહી દઈએ અને L2 B2 H2 કહી દઈએ પહેલા તો બરાબર તો આપણે ધારી લઈએ કે ગોદામમાંથી n ખોખા સમાશે તો એ લખી શકાય કે ગોદામનું ઘનફળ બરાબર n ગુણ્યા ખોખાનું ઘનફળ LBH બરાબર n ગુણ્યા LBH L1 B1 H1 L2 B2 H2 L કેટલો છે તો કે 40 B કેટલો છે 25 H કેટલો છે તો કે 15 n ગુણ્યા L કેટલો છે 15 ના છેદમાં 10 B કેટલો છે 125 ના છેદમાં 100 અને H કેટલો છે 5 ના છેદમાં 10 બરાબર છે
L જે છે 1.5 છે એટલે 15 ના છેદમાં 10, 1.25 એટલે 125 ના છેદમાં 100 ને 5 ના છેદમાં 10. હવે n સિવાયની બધું ઓલી બાજુ લઈ જાઓ તો 40 ગુણ્યા 25 ગુણ્યા 15 ગુણ્યા 10 ગુણ્યા 100 ગુણ્યા 10 અને એના છેદમાં આવશે 15 ગુણ્યા 125 ગુણ્યા 5 બરાબર n. જે છેદમાં હોય એ બધું અંશમાં થાય, જે અંશમાં હોય છેદમાં આવે. કેમ બરાબર 40 25 15 10 110 15 125 5. ઓકે 25 5 125 થાય ભાઈ 25 5 15 તો સીધા ઉડે છે 15 સીધે સીધા 5 8 40 થાય ભાઈ અને 5 દુ 10 થાય 8 દુ 16 16 ની પાછળ 3 મીંડા તો n બરાબર 16000 ફૂંકા સમય. એનો મતલબ એવો કે આ ગોદામની અંદર ટોટલ 16000 આ નાના નાના ફૂંકા સમાશે. કેટલા? તો કે 16000. તો મિત્રો આપણો દાખલો થયો ને એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ પ્રકારનો દાખલો થયો આપણો. એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કરવાનું શું? એક જ પ્રક્રિયા કરવાની. શું? પહેલા પદાર્થનું ઘનફળ બરાબર બીજા પદાર્થનું ઘનફળ. આટલું યાદ રાખો. પહેલા પદાર્થનું ઘનફળ બરાબર બીજા પદાર્થનું ઘનફળ. ક્લિયર? તો આવા પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે શું કરવું એની ખબર તમને પડતી હશે. હવે એની આગળ નવા પ્રકારનો એટલે કે પ્રકાર આ છે ઘનાકાર બીજા ઘનાકારમાં છેલ્લો એક નવો દાખલો જોઈ લઈએ. મિત્રો પ્રશ્ન નંબર 133 રકમ વાંચો. એક લંબઘન કૂવાની લંબાઈ 8 મીટર પહોળાઈ 6 મીટર છે. આ કૂવો 10 મીટર ઊંડાઈ સુધી ખોદી તેની માટી 40 મીટર લંબાઈના ચોરસ પ્લોટ ઉપર એકસરખી પાથરતા માટીના થર કેટલી ઊંચાઈનો હશે? જો એક લંબઘન માટી છે, લંબઘન આકારનો કૂવો ખોદ્યો, એમાંથી માટી નીકળી. એ માટીનો ઉપયોગ અહીંયા આપણે બારે ચોરસ પાયાવાળો સ્ટેજ બનાવવાનો છે. માટી નીકળી છે, ત્યાં માટી નીકળી છે ત્યાંથી, બરાબર છે. એમાંથી આપણે અહીંયા સ્ટેજ બનાવવું. એ જ માટી જે અંદરથી નીકળેલી માટી છે કૂવામાંથી, એમાંથી અહીંયા સ્ટેજ બનાવવું છે. તો આ સ્ટેજ જે છે એ કેટલું ઊંચું બનશે? તો માટી કાઢી ત્યાંથી વાપરો છો અહીંયા, એટલે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કર્યું તમે. લંબઘન આકારનો કૂવો ખોદ્યો અને એમાંથી જે માટી નીકળી એનો ઉપયોગ અહીંયા કર્યો. ધેટ મીન્સ કે તમે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કર્યું. તો બંનેના ઘનફળને સરખા હોય એટલે તમારા બધા પ્રશ્નો જવાબ મળી જાય. બહુ અઘરું નથી આ, બરાબર. તો હું અહીંયા આગળ લખું છું. પહેલા ડેટા લખવો પડશે મારે, બરાબર. પહેલા ડેટા લખી નાખીએ. તો શું કહે છે જોવો તો. હા, એક લંબઘન કૂવાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 6 મીટર છે. લંબઘન કૂવો એવું લખું છું. લંબઘન કૂવો. ક્લિયર છે? ઓકે. એની લંબાઈ કેટલી છે? તો 8 મીટર. પહોળાઈ કેટલી છે? તો કે 6 મીટર. આ કૂવો 10 મીટર ઊંડાઈ સુધી, h બરાબર 10 મીટર. તેની માટી જે છે 40 મીટર લંબાઈનો ચોરસ પ્લોટ, બરાબર. ચોરસ પ્લોટ પર એકસરખી પાથરતા પ્લોટ ઉપર માટીનો થર કેટલી ઊંચાઈનો થશે? એટલે બનાવવાનો છે એક સ્ટેજ, જેને શુદ્ધ ગુજરાતીમાં મંચ કેવું પણ કહેવાય. એની લંબાઈ અને પહોળાઈ ની સરખી થાય. કારણ કે ચોરસ જેવું લખેલું છે. ચોરસ હોય એની લંબાઈ 40 મીટર હોય તો પહોળાઈ પણ 40 મીટર જ હોય. આ ક્લિયર હોવું જોઈએ તમારું, બરાબર. તો લંબાઈ 40 મીટર હોય તો પહોળાઈ પણ 40 મીટર જ હોય. એમાં કોઈ ફરક ન પડે, બરાબર છે. અને એની ઊંચાઈ કેટલી ઊંચી છે? કેમ ભાઈ લંબાઈ અને પહોળાઈ સરખી? પહોળાઈ તો રકમ પાઈપી નથી. ચોરસ કીધું છે એટલે પહોળાઈ એટલી જ હોય, લંબાઈ એટલી જ છે. ચોરસ કીધું છે એટલે લંબાઈ અને પહોળાઈ બે સરખી જ હોય ભાઈ. એમાં કઈ ચિંતા ન હોય, બરાબર. બધું હલકું જોઈએ લંબાઈ પહોળાઈ. ઓકે ઓકે. હવે જો તો હું શું કરીશ, અને L1 B1 H1 કહી દઈશ અને અહીંયા L2 B2 H2, બરાબર છે. તો અહીંયા હું શું લખીશ? લંબઘન કૂવાનું ઘનફળ. એક બોક્સ બનાવી નાખીએ. શું લખશું? લંબઘન કૂવાનું ઘનફળ. લંબઘન આકારના કૂવાનું ઘનફળ બરાબર સ્ટેજનું ઘનફળ. લંબઘન આકારના સ્ટેજનું. લંબઘન સ્ટેજનું
ઘનફળ. ઘણા એવું કે સર આ સમઘન તો આવે ચોરસ કીધું છે તો એ ડિપેન્ડ કરે છે ઊંચાઈ કેટલી છે. લંબાઈ ને પહોળાઈ સરખા છે પણ ઊંચાઈ એના જેટલી થશે એવું ખબર નથી આપણને. ક્લિયર? ફરીથી લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય સરખા હોય તો સમઘન થાય. અહીંયા ખાલી લંબાઈ અને પહોળાઈ સરખી આવી છે, ઊંચાઈ સરખી નથી આવી એટલે તમે સમઘન ન માની શકવાનું. ઊંચાઈ તો તમને ખબર નથી તો તમારે સમઘન માની ને આગળ વધવાનું. L ગુણ્યા B ગુણ્યા H બરાબર L ગુણ્યા B ગુણ્યા H. L1 B1 H1 L2 B2 H2 કિંમતો મૂકો. આ કેટલું છે 8 6 10 40 40 H2 40 40 ગુણાકાર કરવાનો ભાગાકાર 8 ગુણ્યા 6 ગુણ્યા 10 છેદમાં 40 ગુણ્યા 40 બરાબર H2. 8 પંચા 40 5 દુ 10 બરાબર છે 8 પંચા 40 5 દુ 10. આના અડધા જે છે એ 20 થાય. આ બે ઉડી જાય. આના અડધા 3 આના અડધા 10 એટલે જવાબ આવે 0.3. 3 ના છેદમાં 10 એટલે 0.3 મીટર એટલે કે 30 સેમી ઉડી છે બરાબર. 0.3 મીટર એટલે શું કહી શકાય 30 સેમી ઊંચાઈ કહી શકાય. જો એમસીક્યુ માં સેમી માં ઓપ્શન હોય તો તમે 30 સેમી નો જવાબ આપો તો ચાલે. બરાબર? આ પ્રશ્ન જે આપણે પૂરો કર્યો તે અહીંયા આગળ અસાઇનમેન્ટ નો પ્રશ્ન જે છે 133 મો પ્રશ્ન છે. 133 મો પ્રશ્ન 30 સેમી. ઓકે કરેક્ટ છે. હવે આને જો એક બીજો પ્રશ્ન છે જે હું તમને જાતે પ્રયત્ન કરવા આપું છું. રકમ જોતા જાવ. નવી રકમ. હવે નવી રકમ આવી છે. જો એક લંબગોળ કૂવાની લંબાઈ 5 મીટર પહોળાઈ 5 મીટર અને 20 મીટર ઊંડો ખોદેલો છે એટલે 5 5 20 આવી 5 5 20. ઓકે પછી આ કૂવાને 20 મીટર ઊંડો ખોદેલો છે એ આવી 50 મીટર બાય 40 મીટર માપનો 50 બાય 40 ને શોધવાનું છે. એ તેની જેવો જ છે. બહુ જ સહેલો પ્રશ્ન છે. તમે ગણી શકશો. તો મિત્રો અહીંયા સુધી આપણે અહીંયા આ દાખલો રાખીએ છીએ. હવે આપણે આગળ અહીંથી આગળ હોમવર્કની ચર્ચા કરીએ. મિત્રો હોમવર્ક જોઈ લો. દાખલા નંબર 132 134 135 અને 136 જે શરૂઆતમાં લેક્ચર શરૂ કર્યો ત્યારે મેં તમને હોમવર્ક આપ્યા જેમાં સૂત્રોમાં કિંમત મૂકવા સિવાય કાંઈ નથી. લંબઘન સમઘનનો દાખલા છે. તમારે જાતે કરવાના છે. બરાબર? પછી મેં તમને થિયરી શીખવાડી. એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ એનું એક ઉદાહરણ આપ્યું. ગોળામાંથી કેટલી ગોળીઓ બનશે એ જાતે ઉદાહરણ મેં આપ્યું તમને. પછી અસાઇનમેન્ટના દાખલા નંબર 21 21 66 67 129 133 મેં ચર્ચા કરી અને 133 નો જેવો તે 37 મો છે એની મૌખિક ચર્ચા થઈ ગઈ છે. જેને તમને જાતે પ્રયત્ન કરવા આપ્યો કારણ કે 133 ની જેવો જ છે 137 નો. તો મિત્રો આજના દિવસનું તમારું હોમવર્ક બેટા આટલું છે. બરાબર? પરફેક્ટલી બધા દાખલાઓ તમારે જાતે કરવાના છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને કમ્પેરીઝન કરશે કે ભાઈ અહીંયા છે ને કેટલા બધા દાખલા આપ્યા 1 2 3 4 5 6 4 10 10 આમાં એક થિયરી ને 11 ઉદાહરણ. તો 11 દાખલાની થિયરી આમ જોવા તો 12 દાખલાઓ જેવું જેટલું કંઈક હોમવર્ક આપ્યું. પણ બેટા એવી કોઈ સરખામણી ના હોય. એવા લેક્ચરો તમે જોયા હશે ભૂતકાળમાં આ ચેપ્ટરમાં કે જેમાં એક લેક્ચરમાં 2 કે 3 દાખલા થતા હતા. બરાબર? કારણ કે દાખલાની લેન્થ કે અઘરાપણું હોય એટલું તો ઓછા દાખલા થાય. આ દાખલામાં કઈ છે જ નહીં. ઘનફળ સરખાવવાના છે ખાલી. આનું ઘનફળ બરાબર ઓલાનું ઘનફળ. આટલા ગુણ્યા આનું ઘનફળ બરાબર n ગુણ્યા ઓલાનું ઘનફળ. આ જ કરવાનું છે. આનું ઘનફળ બરાબર આનું ઘનફળ. બીજું કઈ કરવાનું નથી આખા પ્રકારમાં. બરાબર છે? એક ઘનાકારનું બીજા ઘનાકારમાં જે રૂપાંતરણ થતું હોય બધા દાખલામાં આ જ કરવાનું છે. હજી 2-3 દાખલાઓ જે છે એ એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણના બાકી રહે છે. પછી એક એક્સ્ટ્રા પ્રકારના દાખલા જે ટેક્સ્ટબુકમાં છે જ નહીં એવો પ્રકાર શરૂ કરશું એક લેક્ચરમાં. બરાબર? એનો પૂરો કરીએ ત્યારબાદ આપણું ચેપ્ટર પૂરું થશે. હજી એક લેક્ચર લાગશે મિત્રો. બરાબર? હજી આ એક ઘનાકારમાંથી બીજા ઘનાકારમાં રૂપાંતરણ વાળા 2 દાખલાઓ જોશું અને ત્યારબાદ એક છેલ્લો ટોપિક આપણે ચર્ચા કરશું એટલે ચેપ્ટર પૂરું થશે. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. તો હોમવર્ક છે સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. થેન્ક યુ.